આના છો તમે હું આપણે ધારી તાલુકાના ધારી તાલુકા. વર્ષ જરીબાઈ કેટલા રૂપિયા લીધેલા વ્યાજે? 50 લાખ રૂપિયા લીધા હતા. હા. પોલીસની કેટલા વ્યાજે લીધેલા? 3% કીધા હતા પોલીસે લાસ્ટ માં કીધું કે 2% લેશે એવું કીધું. 50 પૂરા થાય ને પેલા થોડાક લેવું હતી 15 રૂપિયા બે બધી લઈને પાછું લઈને પૂરા કરી દીધા ને તો મને કે મને બીક લાગે છે મને પૈસા પાછા થઈ જાય પોલીસ સાહેબ એટલા બધા પૈસા તો હવે ક્યાં લેવાનો તમે મને પેલા સામેથી બોલાઈને આપ્યા હવે તમે પાછા એમ કહો મને બીક લાગે છે તો કીધું તો મને આધાર લખી દે કંઈક મેં તો વાત કરીશું હાલો 10 કિલો બારના ખાતું ને એવું બધું મેં આ પાડી તો ખાલી કરી દે માત્ર લઈ આવું તો મને એમાંથી આવું ગામથી કેરી કયા વર્ષમાં? 2020 આ 19 મે મળવા ગયા. એમાં હું તો તમારું બધું સાંભળ્યું ને વ્યાજ પરિબાબતનું પેલા બહુ ઊંચો હતો એસપી સાહેબ રજૂઆત કરો હું ભલામણ કરીશ પછી અમે સાહેબ પાસે ગયા ને એને રજૂઆત કરી સાહેબ આ રીતના છે અને સીધી વ્યાજ પરિનો ગુનો દાખલ કર્યો તો બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું પણ બહુ હવે વ્યાજના રૂપિયા લેતા નહીં, અરે કોઈ ડાયરીના રૂપિયા લેતા નહીં. સરકારની યોજના છે ને એમાં લેજો.